વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન નંબર 3, 4 ને 5 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 શું આપેલું છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. આપણે શું શોધવાનું છે? સરાસરી. કોની? પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની. પહેલી જે 5 પૂર્ણ સંખ્યા આવે તેની સરાસરી શોધવાની છે. તો પહેલાં આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા લખીએ. તો આપણે લખીએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યા. પહેલી 5 પૂર્ણ સંખ્યા કઈ આવે? પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી અનંત સુધી ચાલ્યા કરે. 0, 1, 2, 3, 4 એમ ચાલ્યા કરે એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. તો પ્રથમ 5 કઈ આવશે? સૌથી પહેલી 0 આવે, પછી 1 આવે, 2 આવે, 3 અને 4. આપણી 5 થઈ ગઈ. 1, 2, 3, 4 ને 5. તો હવે આપણે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની શું શોધવાની છે? સરાસરી શોધવાની છે. તો આપણે સરાસરી માટેનું સૂત્ર લખીએ કે સરાસરી બરાબર સરાસરીનું સૂત્ર શું છે કે બધા જ અવલોકનો આપેલા હોય તે બધા જ અવલોકનોનો સરવાળો. બધા જ અવલોકનોનો સરવાળો અને છેદમાં એટલે ભાગાકારમાં શું આવશે કે અવલોકનોની સંખ્યા આવશે. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો હવે જુઓ, આપણને અહીંયા સરાસરી બરાબર. તો આપણને શું આપેલો છે? અવલોકનોનો સરવાળો. કે આ 5 સંખ્યા છે એનો આપણે સરવાળો કરવાનો. છેદમાં કેટલી 5 સંખ્યા હતી એટલે છેદમાં આપણે એને 5 વડે ભાગાકાર કરવાનો. કે આ જેટલા અવલોકનો, આને શું કહેવાય? અવલોકન કહેવાય. 0, 1, 2, 3, 4 એને અવલોકન કહેવાય. તો આ બધાનો સરવાળો અને છેદમાં આ કેટલા છે? 1, 2, 3, 4, 5 છે એટલે છેદમાં 5. તો આપણે ઉપર શું લખશું? 0 + 1 + 2 + 3 + 4 અને છેદમાં શું લખશું? 5. હવે જુઓ, 0 ને 1 કેટલા થાય? 1, 1 ને 2 3, 3 ને 3 6 અને 6 ને 4 10. એટલે આ બધાનો સરવાળો કેટલો થશે? 10 થશે અને છેદમાં 5. એટલે 10 / 5. હવે 10 / 5 કરીએ એટલે કેટલો આવે? આપણો જવાબ 2 આવે. આમ તમે આમ પણ કરી શકો કે 5 દુ 10, 10 કટ થઈ ગયા, 5 કટ થઈ ગયા, વધ્યું શું? 2. તો આપણી સરાસરી કેટલી આવી? 2. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. તો હવે જુઓ, ચોથો પ્રશ્ન આપેલું છે કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા. જુઓ, એક ક્રિકેટરે કેટલા? 8 વારા લીધા એટલે કે 8 વાર બેટિંગ કરી. એમાં એને આટલા રન મળેલા છે એટલે એને બનાવેલા રન આપેલા છે. જો 58, 76, 40, 45, 46, 0 અને 100. તો હવે આપણે શું કરવાનું છે? તો તેનો સરાસરી સ્કોર શોધો. આપણે એનું શું શોધવાનું છે? આ બધા જ રનોની સરાસરી શોધવાની છે. તો આપણે પહેલાં શું લખશું? સરાસરીનું સૂત્ર લખીએ. આપણે લખશું કે સરાસરી સ્કોર બરાબર સરાસરીનો આપણે સ્કોર માંગ્યો છે એટલે સરાસરી સ્કોર લખો તો પણ ચાલે, ખાલી સરાસરી લખશો તો પણ ચાલશે. તો આપણે ઉપર આગલા દાખલામાં કયું સૂત્ર લખ્યું હતું એ જ સૂત્ર આપણે વાપરવાનું છે. સરાસરીનું સૂત્ર સેમ જ રહેશે કે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો છેદમાં શું આવશે? તેની સંખ્યા. અવલોકનોનો સરવાળો અને છેદમાં જે અવલોકન આપેલા હોય તે અવલોકનોની સંખ્યા. તો અહીંયા જુઓ, આપણે જે બધી જ સંખ્યા આપેલી છે આ બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો. તો જુઓ, 58 + 76 + 40 આ બધા જ રનનો સરવાળો કરવાનો. 40 + 35 + 46 + 45 + 0 + 100. આને શું કહેવાય? બધાને અવલોકન કહેવાય. તો આ બધાનો સરવાળો અને છેદમાં શું આવશે? અવલોકનની સંખ્યા. એટલે કે આ બધાની જ કેટલા આપેલા છે? કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 આપેલા છે. પણ રકમમાં પણ કીધેલું છે કે 8 દાવમાં, તો છેદમાં 8 લખશું. આને શું કહેવાય? અવલોકનોની સંખ્યા. તો હવે જુઓ, આપણે આ બધાનો સરવાળો કરીએ. તો 58 + 76 અહીં સાઈડમાં સરવાળો કરી લઈએ. જો તમને મોઢે આવડે તો સારું, નકર આપણે સાઈડમાં પણ સરવાળો કરી શકીએ. 8 ને 6 કેટલા થશે? 14 થશે. વધી પડી 1, 5 ને 1 6 ને 7 કેટલા થશે? 13 થશે. એટલે 134. હવે 134 ને 40 કેટલા થાય? 174. હવે 174 વત્તા આપણે 35 કરીએ. 174 + 35
હવે એમાં આપણે 35 વત્તા કરીએ, 4 ને 5 9, 7 ને 3 10, વધી પડી 1, 1 ને 1 2, 209. હવે 209 વત્તા 46, 6 ને 9 15, વધી પડી 1, 4 ને 1 5, અને ઉપરથી આવ્યા 2, 255 વત્તા હવે આપણે કેટલા કરશું, 45 કરશું, 255 વત્તા 45. તો જો 5 ને 5 10, વધી પડી 1, 5 ને 1 6 ને 4 10, વધી પડી 1, એટલે કેટલા આવ્યા 300. આ બધા સરવાળો કેટલો થયો 300. હવે 300 ને 0 કેટલા થાય, 300 જ થાય, અને પાછળ 100 છે એટલે 300 વત્તા 100 કેટલા થશે 400. આપણે આ બધાનો જ સરવાળો કરીએ તો આપણને સરવાળો કેટલો મળશે, 400 મળશે. હવે 400 છેદમાં 8. હવે 400 ને આપણે 8 સાથે ભાગાકાર કરીએ તો એ સાઈડમાં તમારે ભાગાકાર કરવો હોય તો પણ કરી શકો, અને છેદ ઉડાડી ના આવડતા હોય તો આપણે કરી શકીએ કે 8 પંચા કેટલા થાય 40 થાય, તો તમે આમ લખી શકો 50 ગુણ્યા 8, પાછળ એક જીરો લગાડી દે એટલે 40ની જગ્યાએ શું આપણને જવાબ 400 મળે, એટલે 400 કટ થઈ ગયા, પછી 40 ને પાછળ એક જીરો. હવે 8 ને 8 કટ થઈ જાય એટલે વધે શું 50. તો આપણે 50 આપણે શું મળી, સરાસરી મળી. તો આ જોવો આ 50 રનની આપણને સરાસરી મળશે. તો આ જોવો આપણા ચોથા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. તો જુઓ પાંચમો પ્રશ્ન શું આપેલો છે કે નીચે દર્શાવેલ કોષ્ટકમાં દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવે છે. કારણ જુઓ તમને કોષ્ટક આપેલું છે, એમાં શું આપેલું છે કે જે ખેલાડીએ 4 રમતમાં છે અંક મેળવ્યા છે તેને છે સ્કોર મળ્યો છે. સ્કોર આપેલો છે 4, ખેલાડી A B અને C છે, એણે 4 વાર ગેમ રમી હતી, ચારેયના સ્કોર આપેલા છે. તો હવે જોવું આપણને શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવા. કોષ્ટકને જોઈને એના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન શું પૂછેલો છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. કે આ રમતમાં એ વડે મેળવેલ કેટલા છે, આપણને જે સ્કોર છે એની આપણે શું શોધવાની છે, સરાસરી શોધવાની છે. તો જુઓ આમાં સરાસરી આપણે શોધી હતી એવી જ રીતે શોધવાની છે આગળના દાખલામાં, પણ આપણે શું લખશું કે એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર શું હતું સરાસરીનું સૂત્ર, સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો, છેદમાં શું આવશે તેની સંખ્યા, એટલે છેદમાં અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા. તો જુઓ આપણું આ સૂત્ર લખાઈ ગયું. હવે જુઓ બધા જ અવલોકનો સરવાળો, કે આપણે કોષ્ટકમાં એ ને કેટલા સ્કોર મળેલા હતા, ઉપરના બધી જ ચારેય રમતના સ્કોરોનો સરવાળો. આ જુઓ ખેલાડી એના કેટલું છે, પહેલી રમતમાં 14 છે, પછી 16 છે, 10 છે ને 10 છે, તો આ બધાનો સરવાળો એટલે 14 વત્તા 16 વત્તા 10 વત્તા 10, અને અવલોકનોની સંખ્યા કે કુલ કેટલા અવલોકન છે, 1 2 3 ને 4, 4 રમત છે, 4 અવલોકન છે, એટલે છેદમાં આપણે કેટલા લખશું, 4 લખશું. હવે 14 વત્તા 16, 4 ને 6 10, અને ઉપર વધીએ એટલે કેટલા થશે, 30 થશે, 30 ને 10 40, અને 40 ને 10 50, કેટલા થશે, આ બધાનો જ સરવાળો 50. જો તમને એમ ના આવડે તો તમે સાઈડમાં પણ સરવાળો કરી શકો છો. હવે 50 ના છેદમાં 4, હવે આપણે ભાગાકાર કરીએ 50 ના છેદમાં 4, તો આમ થાય 25 દુ 50, એટલે 50 કટ થઈ જાય, અને 2 દુ 4, 2 દુ 4 થશે એટલે 4 કટ થઈ જશે, આ 2 ને આ 2 કટ થઈ જશે, એટલે 25 ના છેદમાં 2 આવશે. હવે જોવો 25 ના છેદમાં 2 ભાગાકાર કરીએ કે 25 ભાગ્યા 2 કેટલા થાય, 12.5. જો તમને સીધું ના આવડે 25 ભાગ્યા 2 તો તમે આમ પણ કરી શકો કે 2 અને ભાગ્યા 25, તો 2 એકુ 2 0. હવે જોવો ઉપરથી આવ્યા 5. હવે જોવો 2 દુ ને 4, 5માંથી 4 જાય એટલે 1 વધે. હવે જોવો 1 ને 2 સાથે 2 ના ઘડિયામાં 1 ના આવે એટલે આપણે પોઈન્ટ મૂકી નીચે 0 લાવશું. હવે જોવો 2 પંચા 10 એટલે થઈ ગયા 0 0, 12.5 આપણો જવાબ આવ્યો. તો જોવો એ વડે સરાસરી કેટલી થશે, એ વડે બનાવેલ સ્કોરની 12.5. તો હવે જુઓ બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું આપેલો છે, દરેક રમતમાં C વડે કરાયેલ રનની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે. શા માટે, કે અહીંયા જોવો આપણને આપેલું છે કે C વડે, જોવા C વડે જે રમત રમાયેલી છે એમાં આપણે 3 વડે ભાગશું કે 4 વડે. તો અહીંયા જુઓ આપણે
સીના જે સ્કોર આપેલા છે ને, રમત 1માં 8 છે, રમત 2માં 11 છે, રમત 3માં રમેલું જ નથી, રમત 4માં 13 છે. તો જો એક રમતમાં નથી રમેલા એટલે આપણે શું લખશું કે એને આપણે 3 વડે ભાંગશું. તો હવે જોવો આપણે લખીએ કે સી વડે મેળવેલ અંકની સરાસરી કેટલી થશે? સરાસરી જાણવા માટે આપણે શું કરશું? 3 સંખ્યા વડે ભાગાકાર કરશું. કુલ આપણે કેટલી વડે? આપણે કુલ સંખ્યાને 3 વડે ભાગીશું. કેટલા વડે ભાગીશું? 3 વડે ભાગીશું. કારણ કે એણે શું હતું, એક ગેમ નહોતી રમી, એને ખાલી 3 જ હતી. તો એને રમત જોવો, અહીંયા રમતમાં આપેલું છે જુઓ કેટલી, 1, 2 ને 3. આ ત્રીજી રમત એને રમી જ નહોતી. પહેલી રમી હતી, બીજી રમી હતી, ચોથી. હવે આ રમ્યા જ નથી એટલે આપણે એને કેટલા વડે ભાગશું? 3 વડે ભાગશું. હવે આપણને શા માટે પણ પૂછેલું છે, કારણ પર પૂછેલું છે. તો આપણે શું લખશું કે કારણ કે ખેલાડી સી કુલ કેટલી? કુલ 3 રમત રમેલ છે. 3 રમત રમેલ છે. હવે જો આપણે એમાં સરાસરી પણ શોધી લઈએ તો સી વડે જેટલી રમત રમાયેલી છે એના સ્કોરની સરાસરી શોધવી હોય તો સરાસરી બરાબર શું થાય? સરાસરી બરાબર કે અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો છેદમાં શું આવે? તેની સંખ્યા. સરવાળો છેદમાં તેની અવલોકનોની સંખ્યા. હવે સંખ્યા કેટલી થશે? આપણે 3 લેવાની છે. તો અવલોકનોનો સરવાળો અહીંયા છે કે જેટલી ગેમ રમી આ બધાનો સરવાળો 8 + 11 + 13. તો આપણે કરશું 8 + 11 + 13. તો જોવો અને છેદમાં અવલોકનોની સંખ્યા 3 વડે આપણે ભાગીશું. અહીંયા આપણે આગળ જ કીધું હતું. તો 8 + 11 + 13 છેદમાં 3. હવે જોવો 11 ને 8 કેટલા થાય? 19. અને 19 ને 13 કેટલા થશે? 32. એટલે 32 છેદમાં 3. હવે 32 ભાગ્યા 3 આપણે અહીં સાઈડમાં કરીએ કે 3 અને 32. તો જુઓ 3 એકુ 3 થાય, 3માં 3 જાય એટલે 0, ઉપરથી આવ્યા 2. હવે જુઓ 3ના ઘડિયામાં 2 ના આવે એટલે આપણે અહીં ઉપર 0 મૂકવાનો અને અહીંયા પોઈન્ટ લગાડશું. અને અહીંયા આપણે પોઈન્ટ લગાડ્યું એટલે અહીંયા શું આવે? 0 આવે. અને હવે જુઓ 3 × 6 = 18 થાય. 3 × 6 = 18 થાય એટલે 20માંથી 18 જાય તો 2 વધે. હવે આપણે આગળ ભાગાકાર નહીં કરીએ તો પણ ચાલશે. આપણે 10.6 લખી દઈએ તો આને સરાસરી કેટલી મળશે? સી વડે રમાયેલ અંકની તો કેટલી આવશે? 10.6. હવે જુઓ ત્રીજું જોઈએ આમાં. તો જુઓ આમાં ત્રીજો જ પ્રશ્ન આપેલો છે કે બી 4 રમતમાં રમ્યો છે તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો આપણે એની સીની જેવી રીતે સરાસરી શોધી એવી જ રીતે બીની સરાસરી શોધશું. તો પહેલાં તો આપણે સૂત્ર લખી લઈએ. સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં શું આવશે? ભાગાકાર એની સંખ્યા છેદમાં અવલોકનોની સંખ્યા. તો જુઓ બધા જ અવલોકનોનો સરવાળો કરશું તો આપણે જો કોષ્ટકમાં જોઈએ કે બી એ કેટલા બધા અંક મેળવેલ છે. કાંઈ જુઓ બી એ જુઓ રમત 1માં 0 છે, રમત 2માં 8 છે, રમત 3માં 6 છે અને રમત 4માં 4 છે. તો આપણે 8, 6, 4 ને 0 આ બધાનો જ સરવાળો કરશું. તો હવે જુઓ અહીંયા આપણે શું કરશું? કેટલો હતો એનો સ્કોર? 0 + 8 + 6 + 4 અને છેદમાં એણે તો કુલ 4 રમત જ રમી હતી એટલે આપણે છેદમાં 4 જ લખશું. હવે જુઓ 0 ને 8 8 જ થશે, 8 ને 6 14 અને 14 ને 4 18 એટલે 18ના છેદમાં 4. હવે જુઓ આપણે એને છેદ ઉડાડીએ તો 9 દુ 18, 18 કટ થઈ જાય, 2 દુ 4, 4 કટ થઈ જાય અને 2 ને 2 કટ થઈ જાય એટલે વધશે શું? 9ના છેદમાં 2. હવે 9 ભાગ્યા 2 કરીએ કેટલો આવે આપણો જવાબ? 4.5. તો આનું કેટલું થશે? કુલ સરાસરી કેટલી થશે? બીની 4.5. બીના અંકની સરાસરી કેટલી થશે? 4.5 અંક. તો હવે જુઓ તમને 9ના છેદમાં 2 આમ ના આવડે તો તમે આગળના દાખલામાં મેં કેવી રીતે ભાગાકાર કર્યો તો તેવી રીતે ભાગાકાર પણ કરી શકો. હવે જુઓ એને પછીનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન શું આપેલો છે કે કોનો દેખાવ સૌથી સારો છે? તો આમાં જુઓ આપણે એ, બી અને સી આપણે ત્રણેયના અંક જોયા તો એમાંથી કોનો અંક દેખાવ સારો છે એટલે કોને વધારે અંક મેળવેલ છે એ આપણે કહેવાનું છે.
તો આપણે શું લખશું કે જે ખેલાડીની અથવા તો ખેલાડીનો સરેરાશ વધુ હોય એનું શું હોય, સરેરાશ સૌથી વધુ હોય, એનો દેખાવ પણ સારો હોય, સૌથી વધુ હોય, સરેરાશ વધુ હોય એટલે એને અંક વધારે મેળવ્યા હોય એટલે આપણે શું કહી શકીએ, એનો દેખાવ સારો હોય. તો આપણે લખીએ જે ખેલાડીનો સરેરાશ સૌથી વધુ હોય તેનો દેખાવ સૌથી સારો કહેવાય. તો આપણે જુઓ A, B અને C ત્રણેયના સરેરાશ જોઈએ. અહીંયા જુઓ આપણને એનો સરેરાશ કેટલો મળ્યો તો 12.5, પછી C નો કેટલો મળ્યો તો 10.6 અને B નો કેટલો મેળવેલ છે 4.5. તેમાં સૌથી વધારે કોનો થયો, એનો થયો. કેટલો થયો 12.5, એનો સૌથી વધારે હતો એટલે આપણે લખશું કે અહીં ખેલાડી એની સરાસરી સૌથી વધુ છે. કોની સૌથી વધુ છે, ખેલાડી એની કેટલી હતી 12.5 એટલે એની સૌથી વધુ છે, સરાસરી વધુ છે એટલે તેથી જે ખેલાડી એ છે એનો દેખાવ કેવો થશે, સારો થશે. તેથી ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. આ જુઓ આપણા ચોથા દાખલાનો પણ જવાબ આવી ગયો. તો અહીં આપણું પ્રશ્ન નંબર 3, 4 અને 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આવા જ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયો તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.